અમારે બેન દુકાન લેવાના અમારે તો ચાલો લેટ્સ ગો. મોડું થાય છે, 10:30 બસ છે, ઘણું બધું કામ છે મારે હજી મોવામાં. ભાઈ છે ને મને અંદર સુધી મૂકવા આવે છે ને, બસમાં અંદર બેઠી ગયો ને તો અમારે છે ને શેખભાઈ હજી બેઠા જો વેઇટ કરે છે હજી એમને એમ છે તો બારો ઈ બસ એમ કે ત્યાં સુધી બસમાં છે ને ત્યાં સુધી ન છે. સો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠે એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર હશે. તો ભાઈ વ્લોગની શરૂઆત છે ને આપણી ક્યાંથી છે જોઈ લ્યો. આપણે સવાર જે હાંજે ટેન્ટ નાખ્યું હતું ને ત્યાંથી થાય છે આપણા ઝેકભાઈ સાથે. એટલે અહીંયા મને સીધો હાથમાં વાયરસ પકડાઈ દીધો. આ ભાઈ છે ને આપણા ભાઈના ખેતરમાં છે ને ટેન્ટ નાખ્યું હતું. આમ જો તો કેવી મજા આવી હતી ભાઈ, બહુ મજા આવી ભાઈ. કેવી લાગે આપણે ટેન્ટની રાત? અલગ છે ભાઈ આ વસ્તુ. તો પછી ભાઈ પાસે ને ટેન્ટ સામું મતલબ હવા હાંજે નહીં ખેવું છે ને અત્યારે ખોલાવું ભાઈ પાસે નાખો ભાઈ તમે ને ખોલો અત્યારમાં. થોડું ખાવી ગયું છે એમ શીખી. બરાબર મજા આવી પણ બહુ મજા આવી ને ભાઈ, વાંધો નહીં. ઓકે ભાઈ છે ને અત્યારે અમે ટેન્ટ મસ્ત મજાનું સમેટી લઈએ. અને બીજી વાત કે આપણા ભાઈ છે ને ચેકવે એમાં અહીંયા મને શું કર્યું, બસ બુકિંગ કરી દીધી. હું જાઉં તો ઓય જે આપણે લિફ્ટ લેવાનું કામ કરવાનું હતું ને આ ભાઈઓ છે ને જબરજસ્તી બસનું કામ કરી દીધું. તો હવે જાયશ બસમાં આગળ મારે 10:30 વાગ્યાની બસ છે, ટિકિટ આવી ગઈ છે અને સીધી અમદાવાદની કરી દીધી. તો થેન્ક યુ સો મચ ભાઈ. એમાં થેન્ક યુ યાર. આપણો હવે હું આમાં માટે વર્ડ નથી હવે ભાઈ કે મને કે તું આમથી આમ રગડ તગડ જાય ને કરતા કે હું છે ને ટિકિટ કરી દઉં. તો ભાઈ મને ટિકિટ કરી દીધી બસની. તો 10:30 વાગે બસ છે. થાય એટલું હોય ત્યાં સુધી તો કરી દઈએ એમ, બાકી તો બધા હેલ્પ કરશે જ તે એમ વાત. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કંઈ નહીં ભાઈ છે ને ઘેરે જાય, ફ્રેશ બ્રેશ થાય, બ્રશ કરીએ અને નીકળીએ. પછી આપણે ઓલ સામાન પેકિંગ થઈ ગયું અને આપણે ભાઈ જો કેમ બાકી ઉપાડીને બધું લાવે. મેં અમારું બેગ લઈ લીધું ને આમાં શું કહેવાય ડ્રોન છે, ડ્રોન લઈ લીધું. તો હવે ભાગીએ સીધા ગાડીએ. ભાઈ આપણે છે ને જયસુખભાઈ આની ઘરે આવી ગયા હતા, એટલે કે આપણા શેખભાઈને ઘરે ભાગું ને હવે ભાગીએ સીધા. હાલો હવે જોઈએ આપણે ક્યારે આપણી જર્ની પૂરી થાય. બાકી ભાઈને ઘરે બહુ મજા આવી ગઈ, 2 દિવસ રોકાણા. તો થેન્ક યુ સો મચ. અને તમે કઈ આવો છો અમારે? તમે પાછા રિટર્ન આવો એટલે પાક્કો આવશે. ઓકે, હમણાં આવ્યા તો તળથી વળીને હોઈએ ગયા, યાદ જ છે, યાદ જ રહે. આ વખતે પાક્કો આવીશ મારો ભાઈ. કઈ નહીં, આપણે અહીંયા હરિયા પગે પગે પડ લઈએ અને પછી નીકળીએ. એ હાલો આવી જો, આવી જો બેન, બેનના દુકાન લે આવી જો તમે. અમારે બેનના દુકાન લેવાના અમારે તો. હા બેનો આવી જો. હાલો આપણે ભાગું ને. ચાલો લેટ્સ ગો. મોડું થાય છે, 10:30 બસ છે, ઘણું બધું કામ છે મારે હજી મોવામાં. તો ભાગીએ. ભાઈ બસ સ્ટેન્ડે આવી ગયા છે મવાના નાયરિયા જેકભાઈ. તો ભાઈને ફાઇનલી બાય કહેવાનો ટાઈમ આવી ગયો. થેન્ક યુ સો મચ ભાઈ, 3 દિવસ હારે રહીને બહુ મજા આવી તમારી હારે. અહીંની છે ને આગળ અહીં બસ આવે 2 નંબર ઉપર, અમે વેઇટ કરીએ. 2-3 આવી જાય આગળ. તો અહીંયા બસ આવી જાય ને એટલે નીકળી જઈએ આપણે ફટાફટ. ભાઈને પણ ફાઇનલ ટાટા બાય બાય કહી દઈને આપણે પૂગી જઈએ અમદાવાદ. ભાઈએ ટિકિટ કરાવેલી હતી. માન ફાઇનલી કેટલા વાગે આવી ભાઈ? જો તો ટાઈમ કેટલો થયો છે, 11:27. 10:29 બસ હતી ને 11:27 બસ આવી. ઈ ગવર્મેન્ટ માલ. કઈ નહીં ભાઈ, હાલો ભાઈ, થેન્ક યુ સો મચ. અને છે ને બેગ આપી ગયો તો હવે સારું પાછળ દે. ચાલ હાલ તું ચડી જા, ચડી જા. આમાં છે ને રજીસ્ટ્રેશન કરેલું છે તો અમે છે ને 17 નંબરની સીટ છે, 17 નંબરની સીટે હોયા જાય, કઈ ઉપાધિ જ નથી. તું જા, પેલા તારે આગળ જવાનું છે. ભાઈ છે ને મને અંદર સુધી મૂકવા આવે છે. બસ સ્ટેન્ડ એટલી બધી કઈ સીએ નહીં કઈ. 13, 14, 15, 16 ને 17 હાલો વિન્ડોની છે. અહીં જઈએ આપણે 17 નંબરની. અહીં બેઠી જઈએ આપણે હવે. સો મચ ભાઈ, જલ્દીથી મળીશું આપણે ક્યાંક એવી ટ્રીપમાં. કંઈ નહીં ભાઈ, થેન્ક યુ સો મચ ભાઈ. બસમાં મને મૂકી જાય એમ તો જો. કંઈક એવું છે મારી ઓડિયન્સને થોડીક નાની એવી, તમારી પણ ઓડિયન્સ
સબસ્ક્રાઇબ કરો. ઓલા ભાઈ બપોર અઢળે હે ને મારે તણીને બોલાય એમ હે નહીં તો બોલે. ભાઈ અને ધ્યાન રાખજો અને મારા તરફથી બધીને મમ્મીને ઓકે ભાઈ પાકું ફોન કરી દઈ પાકું ભાઈ બાય બાય છે ને બસમાં અંદર બેઠી ગયો ને તો અમારે છે ને શેખભાઈ હજી બેઠા જો વેઇટ કરે છે હજી એમને એમ છે તો બારો ઈ બસ એમ કે જ્યાં સુધી બસ ન જાય ને ત્યાં સુધી ન જાય તો થઈ હવે તમે જાઓ ને ઘેરે હવે ઘેર જાઓ ને ઓહો હજી મારી બસ જ્યાં સુધી મને એમ છે કે ચાલુ નહીં થાય ત્યાં સુધી મારો ભાઈ નહીં જાય એમને થોડો ભાઈ કે અમારે આજીકભાઈને અમારે લાડલો છે બહુ પણ લેટ થઈ ને હવે હાલો આવી જાઓ બાય બાય આગળ જો કાંક ને કાંક ખેલ કરશે આવી જાય ભાઈ આવી જાય તો ભાઈ એક પ્યારો એવો નાનો એક સ્ટોપ લીધો હતો અને એલા મોટા અત્યારે છે ને 4:30 થવા આવ્યા છે 4:30 અને પાણી બોટલ માટે છે ને અહીં એક સ્ટોપ રહ્યો હતો મતલબ અહીંયા રેકીસથી ઘડીક બસ તો મેં છે ને પાણીની બોટલ લઈ લીધી અને હવે અમદાવાદ અહીંથી 100 કિલોમીટર આજુબાજુ છે લગભગ હું અહીંથી હવે 4:30 એટલે 5:30 વાગ્યા સુધીમાં નહીં પણ કલાક 2 કલાક 3 કલાક એટલે 8 વાગ્યા સુધીમાં તો પહોંચી જ જાય કંઈ નહીં જોઈએ હવે કેટલા વાગ્યા સુધીમાં પહોંચું હવે હાઈવે કેમ છે જો અહીંથી એક નંબર છે યો ભાઈ આપણે તો પહોંચી ગયા છે અમદાવાદ આ જો મોટી બિલ્ડિંગ દેખાઈ ગઈ ને ટૂંક સમયમાં મોટી બિલ્ડિંગ દેખાશે ને એમ ટૂંક સમયમાં મોટા પહાડ દેખાય હવે થોડાક દિવસ બસ કાંઈ નહીં ભાઈ છે ને આગળ બસ સ્ટેન્ડે પહોંચી જાઓ ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને અમદાવાદ તો પહોંચી ગયો પણ મારો વિચાર છે અત્યારે હું ગાંધીનગર વયો જાઉં અત્યારે કરીબન છે ને 6 વાગવા આવ્યા અહીંથી 20 કિલોમીટર 25 કિલોમીટર ગાંધીનગર થાય છે હું અહીંથી ગાંધીનગર સીધો વયો જાઉં ત્યાં મારા માસીના છોકરાને છે ને આપણે દીક્ષિત તમે બ્લોગમાં જોયા હોય તો આગળ આપણે ખબર પડી જાય કોણ છે નહીં એટલે આપણે પેલા ગાંધીનગર જઈએ અમદાવાદ પહોંચી ગયા છે આપણે અને એસટી ગીતા મંદિરે પહોંચી જઈએ આપણે બસ આવડીએ જો બસ સ્ટેશને પહોંચી જઈએ ગીતા મંદિર કે અહીંયા પેલા નીચે ઉતરીએ આપણે અમદાવાદ બસ સ્ટેશન પહેલી સાઈડ છે ને 13-14 નંબર ઉપર માં જવાનું છે તો હું એ સાઈડ જાઉં કેમ કે ત્યાં છે ને બસ મળશે ગાંધીનગરની સીધો ગાંધીનગર પહોંચી ગયો છું હું દેખાતું હોય તો બસ જો આ બસમાં હતો હું હાલમાં અત્યારે તો ફાઇનલી તમારો ભાઈ ગાંધીનગર પહોંચી ગયો છે અને મારા માસીનો છોકરો મને લેવા આવે તો અત્યારે હું જાઉં આગળ મને લેવા આવે એટલે સીધો તો મારા માસીના છોકરા છે ને આ ભાઈને લેવા મોકલ્યો છે ભાઈ તમારું નામ છે અંકિત તમે બધા તૈયારી અહીં કરો છો નહીં તો ભાઈ પાસે છે ને સ્કૂટી લઈને આવ્યા છે તો સ્કૂટી લઈને મને લેવાય બસ તો આપણે બેગ લઈને પેલા પૂગી જઈએ ભાઈ પહેલાં તો છે ને તમને રૂમ બતાડી દઉં હું મારા માસીના છોકરાના રૂમે આવી ગયો છું આ જો ખાલી રૂમ જો ખાલી 2 જણા તમારા ભાઈ અને અમારા માસીનો છોકરો 2 જ ખાલી રહી છે ગાંધીનગરમાં એ તૈયારી કરે છે મેં તમને પહેલાં પણ વિડીયોમાં કીધું જાણે ન જોયું પહેલાંના વિડીયો જોઈએ છો દીદીના મેરેજના અમે કેટલી બધી મસ્તી કરતા હતા નહીં બાકી ભાઈની હાઇટ તો જો મારે આમ કહીને આમ ઊંચું જવું પડે મારે આમ બહુ હુશા લાગે છે કાંઈ નહીં આગળ ફ્રેશ થાય ને આપણે છે ને મારા માસીના છોકરા પાસે જાય આપણે દીક્ષિત પાસે અહીંયા મળાવું બધી ઝાઝા ટાઈમ પછી મળીએ કે અમારા ભાઈ થોડાક ઓછું બોલે છે એવું મને લાગે છે બોલશે હમણાં થોડી વારમાં થોડાક હું ફેસ ઉપર વિડીયો આવે ને એટલે બધા ઓછું બોલે એક મતલબ હા બાકી અમારે છે ને જો બોલતા થઈ ગયા કેમ થોડું કેવું પડે બાકી કાંઈ છે ને ફટાફટ નાહી લો થોડો ફ્રેશ થઈ જાવ સવારનો નાહ્યો નથી મસ્ત મજાનું નાહી લીધું કેમ તમારો મસ્ત લાગે ને હવે ને હવે 2 ભાઈઓ અમે છે ને જઈશ જમવા જઈશ ને પેલા તો છે ને મારે દીક્ષિતભાઈ પાસે મળવું જોઈએ અમે છે ને પગથિયાથી હા એમ જ આરામથી છે ને નીચે દાદરા પહેલાં ઉતરી જઈએ બાકી ઉતરા પહેલાં અમે નીચે પડી જાઉં જમ દીકરીને કહેતા હું તો અમે પહેલાં છે ને અમારા માસીના છોકરાને મળીએ ને પછી ક્યાંક જઈએ હવે દબાવું નથી બાકી આગળ પાછી નીચે ઉઈ જાય બાકી અત્યારે છે ને ભાઈ લિફ્ટમાં જઈએ છીએ અમે ઉપર છે ને ક્લાસીસ ચાલુ છે આ બધા છે ને ઉપર ક્લાસીસ કરે પીએસઆઈ કોન્સ્ટેબલના આ બધા મોટા અધિકારીઓ બનવાની કોશિશ કરે છે બની જાય ને તો આપણે બોલાવીશું આપણને એક ટાઈમે કંઈ નહીં છે ને મારા સીન છોકરો છે ને ઉપર છે તો અમે જઈએ 3જા માળે તમે ઉપર જઈએ ભાઈ તમને બધીને ખબર છે ને હું ક્યાં આવ્યો હતો મારા માસીના છોકરા પાસે અને તમને એ નથી ખબર કે મારા માસીનો છોકરો શું કરે છે પહેલાં હું તમને મારા માસીના છોકરાને બતાડું આ એરિયો હાય દીક્ષિત પહેલાં તમે જો કે મળી લીધા પણ પર્સનલી પાસે એકવાર વિડીયો એના માટે બનાવું કેમ કે ભાઈ છે ને અમારે યુપીએસસી જીપીએસસીના એ ક્લાસીસ કરાવે છે અને તમને છે ને બધું બતાડી દઉં ડિટેલ્સ કે એ કેવાના ક્લાસીસ કરાવે છે ને એ જો અહીં બતાડું આગળ ક્લાસીસ ઓફિસ છે અહીંયા
અહીંયા મતલબ લાઈવ પ્રોગ્રામ કરાવે જીપીએસસી યુપીએસસીના અને પીએસઆઈના ઓલ ટોટલ. અહીં જો લાઈવ યુટ્યુબની લિંક છે. આ મને ક્યાંક લઈને આવ્યો છે, મને નથી ખબર ક્યાં લઈને એકેડેમી છે ત્યાં લઈને હું આવ્યો. ભાઈ છે ને એકેડેમી છે. ગોળ ગોળ કેમ ફરે છે? અચ્છા પાણી પીવડાવે છે. અહીં પેલા બેઠાડવાનું કીધું ને હવે પાણી પીવડાવે છે, તો પાણી પી લો પેલા. અને મને છે ને સાદું ખાવું હતું. મને છે ને મારો ભાઈ લઈને આવ્યો છે એક નાની એવી રેસ્ટોરન્ટ છે અહીંયા, તો અહીં તો હાથે સર્વ કરવાનું લાગે. અમે છે ને પેલા હાથે જમવાનું જમી લઈએ. હાલ દીક્ષિતભાઈ મળ્યા. રૂમે જાય સીધા ને હોવાની તૈયારી કરીએ. ભાઈ આપણા માશિયાભાઈની એકેડેમીથી આપણે નીકળી ગયા અને આપણા ભાઈ છે ને મને લઈ જાય થોડોક એવું ગાંધીનગરમાં ફરવા માટે. તો જે પણ આવવું હોય ને એ આ ભાઈને મળી લેજો, એટલી ફેરવી દે, એ પણ ફ્રીમાં. જો મારે લઈ જાવે ને હાલો ફ્રીમાં ફેરવી દે, કોઈ આવતું હોય ને તમારી સાઈડ અંકિત ફેરવી દે. બાકી છે ને હું તો અત્યારે જાઉં છું એમના સાથે ફરવા. ભાઈ પગ્યું એટલું કરી લો ત્રીજા સિમ જો ભાઈ હાથે ખોલી દીધું. કાંઈ નહીં, અત્યારે છે ને અમે જઈએ ગાંધીનગરમાં થોડુંક એવું રખડી લઈએ. ભાઈ રખડાવે છે થોડુંક એવું રખડી લઈએ ને, બરાબર ને? ચાય અંદર